જય મહાદેવ. શ્રાવણ એ શ્રવણમિતિ શ્રેષ્ઠ. શ્રાવણ મહિનામાં સાંભળવું શ્રેષ્ઠ ગણવામાં આવે છે. આથી જ કરી સમસ્ત રહિત ગામ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞનું આજ રોજ તારીખ 27/8/2024 મંગળવાર શ્રાવણ વદ નોમના દિવસે રોથી યાત્રા કાઢી અને શિવ પુરાણની પ્રથમ દિવસની શરૂઆત થઈ છે. આજ રોજ પ્રથમ ખૂબ જ વરસાદ ચાલુ હોવા હતો અને સાથે સાથે વાવાઝોડાની આગાહી અને ખૂબ જ પવન ફૂંકાઈ રહ્યો હતો. છતાં પણ ગામ લોકોએ સાથ સહકાર આપ્યો અને નાની નાની બાળાઓ સાથે લઈ અમે પ્રથમ અમરેશ્વર મહાદેવના દર્શન કરી અમરેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને વિઘ્નહર્તા ગણપતિનું પૂજન કર્યું, હનુમાનજીનું પૂજન કર્યું અને સર્વદેવોની અસીમ કૃપાથી કરી સમસ્ત રહિત ગામ દ્વારા આયોજિત શિવ મહાપુરાણ જ્ઞાન યજ્ઞ ની અંદર અમે પ્રથમ દિવસની શરૂઆત કરી. આ સમયે વાવાઝોડુંની આગાહી અને પવન અને વરસાદ હોવા છતાં પણ ગામના ઘણા બધા લોકો અને અન્ય લોકો પણ સાથે જોડાયા હતા. પ્રથમ દિવસે જોકે બાળાઓએ ખૂબ જ સાથ સહકાર આપ્યો અને બાળાઓના સહયોગથી કરી અમે પદયાત્રા અને વાજતે ગાજતે શુભ સ્થળ બીજા સ્થળ સુધી સર્વ લોકો પહોંચ્યા હતા. તમારા ચરણોમાં તમારા ગુણગાન ગાવા માટે અમે સમસ્ત રહિત ગામ તૈયાર થઈ તમારા ચરણોમાં કોટી કોટી વંદન કરી આજથી અમારા ગામમાં શિવ પુરાણનું આયોજન કરીએ છીએ. પ્રથમ તમારા દર્શન કરી આજથી તમારા ગુણગાન ગાવા માટે તૈયાર થયા છીએ. હે ભોલેનાથ, અમને શક્તિ આપજો કે અમે સારામાં સારી રીતે તમારું કથન કરી શકીએ, તમારી ભક્તિ કરી શકીએ. હે ગણપતિ દાદા, આજથી અમારે ત્યાં જે શિવ પુરાણનું આયોજન થઈ રહ્યું છે એમાં કોઈ પણ વિઘ્ન હોય તો દૂર કરજો. હે હનુમાનજી, આજથી જે શિવ પુરાણનું આયોજન થઈ રહ્યું છે આવા કોઈ પણ વસ્તુ હોય તો તે દૂર કરજો. બાપુ પાસે પૂજા કરાવી દો. બાપુ આવો, ચાંદલા કરી દો. સમજો 1 2
બતાવ્યું તો ખરી આમ કરે. ઓય ચોટી સાઈડ મારે તો એ દરવાજો બંધ કરી દે તારે લૂંટવાનું થાય આખી ગાડી આને ક્યાં કથાકાર કરો